તેના લક્ષણો શું વર્ણવે છે, તેના ગુણધર્મો શું છે તથા તેના ઉપયોગો શું છે। પેલ્ટીયર એલિમેન્ટ એ પેલ્ટીયર અસરનો ઉપયોગ કરી ગરમીનું પરિવહન કરવામાં સક્ષમ છે। આ તત્વની અંદર જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે પેલ્ટીયર અસર બે બાજુ વચ્ચે તાપમાનનો તફાવત ઉત્પન્ન કરે છે। ડીસી વિદ્યુત પ્રવાહની દિશાના આધારે કનેક્ટર્સ અથવા મિકેનિકલ સેટઅપ બદલ્યા વિના પેલ્ટીયર તત્વો સાથે ઠંડુ અથવા ગરમ કરવું શક્ય બને છે અને તેનો વધુ ફાયદો તો એ છે કે તેની નાની ડિઝાઇનને પણ સાકાર કરી શકાય છે અને તેમાં કોઈ પણ ફરતા ભાગો નથી। સામાન્ય રીતે ઉત્પાદકની ઓળખ માટે પેલ્ટીયર તત્વની ઠંડી બાજુ પર તેનો નંબર છાપવામાં આવેલો હોય છે। જો પોઝિટિવ સપ્લાય વોલ્ટેજ પેલ્ટીયર એલિમેન્ટ્સના લાલ કેબલ સાથે જોડાયેલ હોય તો આ કોલ્ડ સાઇડ બને છે અને કેબલની થર્મલ ક્ષમતા હોવાથી તે પેલ્ટીયર તત્વની ગરમ બાજુ સાથે જોડાયેલ હોય છે। સામાન્ય ધાતુઓ એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કરે છે, પણ આ તો એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કરે છે અને બીજી ઉર્જાનું પેલી ઉર્જામાં રૂપાંતર કરે છે। હવે હું તમને એક થર્મોઇલેક્ટ્રિક કુલરનો એક પ્રયોગ સમજાવું। હવે જો આપણે આ એલિમેન્ટને એક સાઈડથી હીટ આપીએ તો તે વીજળીનું ઉત્પાદન કરે છે, એટલે કે થર્મોઇલેક્ટ્રિક કુલર એ થર્મોઇલેક્ટ્રિક જનરેટર તરીકે પણ થાય છે। જ્યારે કુલર તરીકે ઉપયોગ કરવામાં આવશે ત્યારે સમગ્ર ઉપકરણ પર વોલ્ટેજ લાગુ પાડવામાં આવશે, પરિણામે બે બાજુ વચ્ચેનો તાપમાનનો તફાવત વધશે। હવે આપણે એક વધુ પ્રયોગ સમજીએ। મેં અહીં એક પંખો લીધેલ છે, તેની ઉપર હીટ સિંક અને તેની ઉપર પેલ્ટીયર એલિમેન્ટની પ્લેટ એવી રીતે રાખેલ છે કે જેની ઠંડી બાજુ એટલે કે નંબર છાપેલી બાજુ ઉપરની બાજુ આવે। હવે હું તેને ડીસી વિદ્યુત પ્રવાહ આપું તો તે બાજુ ઠંડી થવા લાગશે, તે આપ ખુદ જોઈ શકો છો। હવે આપણે આમાં સમજીશું કે પેલ્ટીયર એલિમેન્ટની પ્લેટ કઈ રીતે ઠંડી થાય છે। થર્મોકપલમાં બે અલગ અલગ ધાતુના વાયર હોય છે, એક કોપરનો વાયર અને બીજો કોઈ પણ લોખંડ જેવી ધાતુનો વાયર। આ બંને વાયરને આપણે જોડી દઈએ અને પછી તેના એક જંકશનને ગરમ કરીએ તો બીજી બાજુનું જંકશન ધીરે ધીરે ઠંડુ થવા લાગશે અને આ પરિસ્થિતિમાં જો બંને જંકશનની વચ્ચે મલ્ટીમીટર દ્વારા વોલ્ટેજ માપીએ તો આપણને મિલીવોલ્ટ પણ મળશે। હવે જો વાયરની અંદરની પ્રક્રિયા જોઈએ તો પ્રત્યેક ધાતુના વાયરની અંદર ઇલેક્ટ્રોન્સ રહેલા હોય છે અને સામાન્ય પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન્સ રેસ્ટ એટલે કે ઓછા ગતિશીલ હોય છે, પણ જો એક બાજુથી તેને આપણે હીટ આપીએ તો ઇલેક્ટ્રોન્સ ધીરે ધીરે ગતિ કરવા લાગશે અને ગરમ જંકશનથી ઠંડા જંકશન તરફ આવી જશે। આ રીતે ગરમ જંકશન બાજુ ઓછા ઇલેક્ટ્રોન્સ અને ઠંડા જંકશન બાજુ વધુ ઇલેક્ટ્રોન્સ હોવાથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થશે। જે બાજુ ઓછા ઇલેક્ટ્રોન્સ છે તે ધન એટલે કે પોઝિટિવ સાઇડ અને જે બાજુ વધુ ઇલેક્ટ્રોન્સ છે તે ઋણ એટલે કે નેગેટિવ સાઇડ થશે। સેમ આવી પરિસ્થિતિ બીજા વાયરમાં પણ થશે, પણ બીજો વાયર અલગ મેટલથી બનેલો હોવાથી તેના ગુણધર્મો અલગ હશે અને જ્યારે આપણે તેને હીટ આપીએ છીએ ત્યારે ઓછા ઇલેક્ટ્રોન્સ જ ગતિ કરીને બીજી ધાતુ તરફ જશે। અહીં મલ્ટીમીટર દ્વારા ચેક કરીએ ત્યારે આપણે અહીં પણ એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થશે। જ્યારે આપણે બંને વાયરને જોડીએ છીએ અને ગરમ કરીએ છીએ ત્યારે કોપરના વાયરમાં વધુ ઇલેક્ટ્રોન્સ હોય તો તેમાં ધારો કે 20 મિલિએમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, જે ક્લોકવાઇઝ છે, અને નીચેની ધાતુમાં ઓછા ઇલેક્ટ્રોન્સ છે, તેમાં ધારો કે 10 મિલિએમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, જે એન્ટી ક્લોકવાઇઝ છે। એનો અર્થ એ થયો કે બંને વાયરના વિદ્યુત પ્રવાહ એકબીજાની વિરુદ્ધ દિશામાં વહે છે। આમ અહીં મલ્ટીમીટર દ્વારા ચેક કરીએ ત્યારે 20 મિલિએમ્પિયરને પ્લસમાં અને 10 મિલિએમ્પિયરને માઇનસમાં તો ટોટલ કરંટ 10 મિલિએમ્પિયર જ આવે, તે આપ ખુદ જોઈ શકો છો। અને જે અલગ અલગ આપણે વિદ્યુત પ્રવાહ જોવા મળે છે તેને આપણે સીબેક ઇફેક્ટ કહીશું। તે આપ ખુદ જોઈ શકો છો। થર્મોકપલમાં બે અલગ અલગ ધાતુના વાયર હોય છે જેની મદદથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે, આથી તેને થર્મોઇલેક્ટ્રિક જનરેટર તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે થર્મોકપલને આપણે રિવર્સ પણ કરી શકીએ છીએ। જે જગ્યાએ આપણે ધાતુના વાયરને ગરમ કરીએ છીએ તે જગ્યાએ બેટરીના વોલ્ટેજ આપીએ તો પહેલા પરિસ્થિતિ ઉત્પન્ન થશે, એક જંકશન ગરમ અને બીજું જંકશન ઠંડુ। હવે જે બાજુ ઠંડી થાય છે તેનું રીઝન જોઈએ। થર્મોકપલની ધાતુના મેટલનો કોઈ ઇલેક્ટ્રોન જોઈએ તો તે ન્યુક્લિયસની નજીકની કક્ષામાં પરિભ્રમણ કરે છે અને ન્યુક્લિયસની નજીકની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન્સ પાસે ઉર્જા ઓછી હોય છે, જ્યારે બહારની બાજુ જે ઇલેક્ટ્રોન્સ રહેલા છે તેની પાસે ઉર્જા વધુ હોય છે, એટલે કે જે કક્ષાની બહારના ઇલેક્ટ્રોન્સ છે તે નોર્મલ રૂમ ટેમ્પરેચરની અંદર પોતાનું એનર્જી લેવલ બદલતા રહે। હવે આપણે આ ઓર્બિટને લાઈનમાં ગોઠવી અને સમજીએ। જ્યારે ધાતુને ગરમ કરવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન્સ અલગ અલગ કક્ષાના ઉર્જા સ્તરમાં જમ્પ કરવા લાગે છે। ધારો કે ધાતુ એકના ઇલેક્ટ્રોન્સ 5 થી 8 ઉર્જા સ્તરમાં જમ્પ કરે છે, હવે એટલે કે તે ખૂબ જ મોટા જમ્પ લગાવે છે। હવે આપણે તેની બાજુમાં આપણે કોઈ બીજી ધાતુને રાખીએ કે જેના ગુણધર્મ અલગ છે અને તેના ઉર્જા સ્તર થોડા વધુ છે અને તેની ઇલેક્ટ્રોન કક્ષા ધારો કે 7 થી 9 સુધી જમ્પ કરે છે, એટલે કે તે ખૂબ જ નાના જમ્પ કરે છે। હવે આપણને આ બંને ધાતુને જોડીએ તો આપણને એક જંકશન મળે છે। આપણને ખબર છે જ્યારે આ બંને ધાતુને જોડવામાં આવે ત્યારે આ બંને ધાતુનો વિદ્યુત પ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં વહે છે। એનો અર્થ એ થયો કે ઇલેક્ટ્રોન્સ એક ધાતુમાંથી બીજી ધાતુમાં જમ્પ કરે છે અને આ વખતે કુલિંગ ઇફેક્ટ થાય છે। હવે આપણે પેલ્ટીયર
હવે જ્યારે ધાતુ એકના ઇલેક્ટ્રોન્સ જમ્પ કરી ધાતુ બે માં જાય છે ત્યારે તે જોઈ છે કે ધાતુ બે ના ઇલેક્ટ્રોન્સ તો નાના જમ્પ લગાવે છે, તો તે પણ તેની આરે નાના જમ્પ લગાવવા મળશે. એનો અર્થ એ થયો કે તે ઉર્જા ગુમાવી દેશે અને ઠંડુ થઈ જશે. જ્યારે ધાતુ એકના ઇલેક્ટ્રોન્સ જે ધાતુ બે માં આવ્યા જ્યારે તે ધાતુ એકમાં હતા ત્યારે તે મોટા જમ્પ લગાવતા હતા, તે હવે ધાતુ બે માં નાના જમ્પ લગાવવા માંડ્યા. એનો અર્થ એ થયો કે તે પોતાની ઉર્જા ગુમાવી દેશે અને સાવ ઠંડુ થઈ જશે. હવે આપણે એવી જ રીતે આપણે જ્યારે ધાતુ બે ના ઇલેક્ટ્રોન્સ ને જોઈએ, જ્યારે ધાતુ બે ના ઇલેક્ટ્રોન્સ જ્યારે ધાતુ એકમાં જાય છે ત્યારે ઉષ્માના કારણે વધારે જોરથી કંપન અનુભવી વધારે એનર્જી લેવલ સુધી મોટા જમ્પ લગાવે છે, એટલે કે તે ધાતુ એકને સૌથી વધુ ને વધુ ગરમ કરે છે. હવે આપણે સમજીશું પેલ્ટિયર મોડ્યુલમાં. હવે આપણે પેલ્ટિયર મોડ્યુલમાં જોઈએ તો તેમાં બે જંકશન છે, પોઝિટિવ અને નેગેટિવ, જેમાં બે અલગ અલગ ધાતુને ઉપરની બાજુથી ઇલેક્ટ્રિક કનેક્શન આપવામાં આવે છે, જેથી ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન થઈ શકે છે. જ્યારે આ મોડ્યુલને ઇલેક્ટ્રિસિટી આપવામાં આવે છે ત્યારે બંને ધાતુના ગુણધર્મ અલગ અલગ હોવાના કારણે જે ધાતુના ઇલેક્ટ્રોન્સ ઉર્જા ગુમાવે છે તે એક બાજુ જશે અને તે બાજુ ઠંડી થશે. આપણે આમાં પણ જોઈ શકીએ છીએ. એવી જ રીતે જ્યારે બીજી ધાતુના ઇલેક્ટ્રોન્સ ઉર્જા મેળવે છે તેથી તે બીજી બાજુ જશે અને તે બાજુ ગરમ થશે. હવે આપણે જો આ બધા કોષની ઉપર સિરામિકની પ્લેટ લગાડીએ તો હીટિંગ અને કુલિંગ બંને અલગ અલગ રીતે મેળવી શકાય છે. હવે એક પ્રોબ્લેમ છે કે મોડ્યુલની જે બાજુ ગરમ થાય છે ત્યાં તાપમાન જાળવવા માટે આપણે કોઈ કુલિંગ મિકેનિઝમ શોધવાનો જ રહ્યો. જો કોઈ આપણે કુલિંગ મિકેનિઝમ નહીં શોધીએ તો જે ઠંડી બાજુ છે તે પણ ધીરે ધીરે નોર્મલ રૂમ ટેમ્પરેચરે આવી જશે. એટલે કે મોડ્યુલની જે બાજુ ગરમ થાય છે ત્યાં તાપમાન જાળવવા માટે હીટસિંકની સાથે કુલિંગ સિસ્ટમ પણ તૈયાર કરવામાં આવે છે. હવે આપણે એક વધુ પ્રયોગ જોઈએ. આ એલિમેન્ટને જો આપણે એક સાઈડથી આપણે હીટ આપીશું તો તે વીજળી ઉત્પન્ન કરશે. હવે આપણે પહેલા પ્રયોગમાં જોયું કે આ એલિમેન્ટને આપણે અહીંયાથી હીટ આપીએ તો તે વીજળી ઉત્પન્ન કરે છે. આપણે આ પ્રયોગમાં જોયું કે આ એલિમેન્ટને આપણે વિદ્યુત પ્રવાહ આપીએ તો તે આ પ્લેટ ઠંડી થાય છે. તો હવે આપણે આમાં જોઈએ, આ એલિમેન્ટને જો આપણે એક સાઈડ હીટ આપીએ તો તે વિદ્યુત પ્રવાહ જનરેટ કરે છે અને એ વિદ્યુત પ્રવાહ બીજી પ્લેટ આરે અમે જોડી ગયેલો છે. હવે જ્યારે આ એલિમેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે એ આ એલિમેન્ટમાં આવશે અને આ એલિમેન્ટ ધીરે ધીરે ગરમ થશે અને આ પ્લેટ ધીરે ધીરે ઠંડી થશે. આનો ઉપયોગ અમે મકાનની પ્લેટમાં કર્યો છે. અમારી પાસે આ મકાનની છતનો ડેમોન્સ્ટ્રેશન છે, જેમાં બંને પ્લેટને પરસ્પર વિરુદ્ધ દિશામાં લગાડેલી છે, જેમાં સૂર્યપ્રકાશ પેલ્ટિયર એલિમેન્ટની ગરમ બાજુ પર પડશે, એટલે કે થર્મોઇલેક્ટ્રિક કુલર ઇફેક્ટ અસર કરશે. હવે આપણે પેલ્ટિયર મોડ્યુલમાં જે ગરમ બાજુ છે તેની ઉપર સૂર્યપ્રકાશ પડશે, એટલે કે ત્યાંથી વિદ્યુત પ્રવાહ જનરેટ થશે અને એ વિદ્યુત પ્રવાહ બીજી પ્લેટ પર જશે અને ત્યાં તે પ્લેટ ઠંડી થશે. આપણે રૂમને ખોલીને જોઈ શકો છો સર તમે કે પ્લેટ ધીરે ધીરે ઠંડી થઈ છે. આનો ઉપયોગ તો શું લોકો કરી શકે તો કે લોકો ઓછા ખર્ચે ગરમીથી રાહત મેળવી શકે છે. આ ઉપરાંત પેલ્ટિયર એલિમેન્ટમાંથી મળતી ઉર્જાનો સંગ્રહ કરી રાત્રિ દરમિયાન વીજળીનો ઉપયોગ પણ કરી શકાય છે. હવે હું તમને તેના વિવિધ ઉપયોગો જણાવું. થર્મોઇલેક્ટ્રિક કુલરનો ઉપયોગ ઔદ્યોગિક ઉત્પાદનના ઘણા ક્ષેત્રોમાં થાય છે. કેટલાક લેસર સાધનો, થર્મોઇલેક્ટ્રિક એર કન્ડિશનર, ઓટોમોટિવ, મિની રેફ્રિજરેટર અથવા કુલરમાં પણ તેનો આ ઉપયોગ થાય છે. હવે પેલ્ટિયર એલિમેન્ટના થોડા વધુ ઉપયોગો વિશે જોઈશું, જેમાં પહેલું છે કેમ્પિંગ, પોર્ટેબલ કુલર્સ, કુલિંગ ઇલેક્ટ્રોનિક્સ ઘટકો, પેટ સ્લીપિંગ સિસ્ટમ અથવા નાના સાધનોમાં થાય છે. તેનો ઉપયોગ ડિહ્યુમિડિફાયરમાં હવામાંથી ભેજ કાઢવામાં ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. તેનો ઉપયોગ કમ્પ્યુટર ઘટકોને ઠંડા રાખવામાં પણ થઈ શકે છે, જેમાં હીટસિંક અથવા વોટર બ્લોક સાથેની પેલ્ટિયર કુલર ચિપને તેના આસપાસના તાપમાનથી નીચે રાખવાનું કામ કરે છે. હવે આપણે તેનો ઉપયોગ તબીબી ઉપકરણોમાં પણ થાય છે, કે જેમ કે રક્ત વિશ્લેષણ, થર્મલ સાયકલ્સ અથવા ડીએનએ એમ્પ્લીફાયરમાં તેનો ઉપયોગ ખૂબ જ થાય છે. ફાઇબર ઓપ્ટિક એપ્લિકેશનોમાં જ્યાં લેસર અથવા ઘટકની તરંગ લંબાઈઓને ટાળવા માટે ચોક્કસ લેસર એપ્લિકેશનમાં આવી સ્થિરતાનો ઉપયોગ થાય છે. ઉપગ્રહો અને અવકાશયાનના અસરના ઉપયોગના કારણે સૂર્યપ્રકાશને કારણે થતા તાપમાનનો તફાવત ઘટાડવા માટે થાય છે. ફોટોન ડિટેક્ટર જેમ કે ખગોળીય ટેલિસ્કોપ, સ્પેક્ટ્રોમીટર, ડિજિટલ કેમેરા, રેફ્રિજરેટર્સ અથવા વાઇન કુલર્સમાં ખૂબ જ ઉપયોગી છે. નીચા તાપમાને જાળવવા માટે કેટલાક ઉચ્ચ પ્રદર્શન સીપીયુ કુલિંગ સિસ્ટમમાં પેલ્ટિયર ઉપકરણોનો ઉપયોગ થાય છે. આ પેલ્ટિયર ઉપકરણોનો ઉપયોગ લેસર ડાયોડને ઠંડુ રાખવા માટે તેમની કાર્યક્ષમતા અને જીવનકાળને સુધારવા માટે થાય છે. થેન્ક યુ.